ટાટ એસ અને ટાટ એચએસ મુખ્ય પરીક્ષા નજીકના સમયમાં આવવાની તૈયારીમાં છે. એના અનુસંધાનમાં પ્રશ્નપત્ર 1 ગુજરાતી ભાષા સજ્જતા, એમાં કેટલાક પ્રશ્નો અગત્યના આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. આ પ્રશ્નપત્ર 1માં મિત્રો પ્રશ્નોના ઉત્તર કેવી રીતે લખી શકાય એની તમને માહિતી આપવાનું છું. આના સંપૂર્ણપણે ઉત્તર તમને આપવાનું નથી. આ માહિતીના આધારે તમે ઉત્તર લખવાનો તમે પ્રયાસ કરો કે જેના કારણે તમારું લેખન કૌશલ્ય જે છે, લેખન શક્તિ જે છે એનો વિકાસ થશે. મિત્રો કોઈ પણ બાબતમાં જ્યારે તમે લખવાનો પ્રયાસ કરશો તો અને તો જ તમારું ગુજરાતી ભાષા સજ્જતા જે છે એ ખરેખર 16 કળે ખીલી ઉઠશે. નિબંધ લેખન લખવાને માટે આપણા મગજમાં જે તે નિબંધ આપણે પ્રસ્તુત કરવાનો હોય એના અનુસંધાનમાં આપણા મનમાં વિચારો ઉત્પન્ન થવા જોઈએ. જો તેને અનુલક્ષીને કોઈ વિચાર ઉત્પન્ન થતા ન હોય તો આપણે નિબંધ ક્યારે લખી શકીએ નહીં. એટલે એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું મિત્રો આ પેપર આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. આ પ્રશ્નપત્ર જે છે એ તમને શબ્દ મિત્ર ટેલિગ્રામ પરથી તમને એની પીડીએફ તમને મળી રહેશે. તમે એને લખવાનો પ્રયાસ કરો, લખો, સ્વમૂલ્યાંકન કરો, તમારા મિત્રોને દર્શાવો કે જેના કારણે તમને ખ્યાલ પડે કે ક્યાં ક્યાં આપણી ભૂલ પડે છે અથવા તો આપણે લખવામાં કેટલી સમજણ શક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ કે કેટલા સમયનો ઉપયોગ કરીએ છીએ. આ બધું તમને માહિતગાર તમને થશે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મિત્રો આ પ્રશ્ન પેપર જે છે તમારી સામે પ્રસ્તુત કરી રહ્યો છું. તો આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, કોમેન્ટમાં આપના પ્રતિભાવ અવશ્ય તમે જણાવો અને ફ્રીમાં જે મળે છે લાઇક્સને તમે અહીંયા અપ્લાય કરો કે જેના કારણે નજીકના સમયમાં આવનારા જે કંઈ વિડીયોઝ હશે એ તમને વિડીયોઝની તમને જાણકારી મળી રહે. તો આપણે શુભારંભ કરીએ. કુલ ગુણ 100. પ્રશ્ન પેપર 1. પ્રશ્ન નંબર 1. નીચેના આપેલા વિષય પર 250 થી 300 શબ્દોમાં નિબંધ લખો. આ 250 થી 300 શબ્દો એટલે તેની મર્યાદા છે. અહીંયા તમારે પેજ ભરવાના હોતા નથી, પણ આટલા શબ્દોની મર્યાદામાં તમારે તેનો નિબંધ લખવાનો હોય છે. નિબંધને કોઈ બંધન ન હોય ને નિબંધ કહેવામાં આવે. જ્યારે તમે નિબંધ લખો છો અહીંયા 2 ઓપ્શન આપેલા છે, એના કુલ ગુણ 20 છે. માનો કે તમને પ્રથમ નિબંધ ફાવે છે તો નંબર 1 અને તમે શીર્ષક આપો શિક્ષણમાં વિચારોનું રેગ્યુલેટર મેડિટેશન. એ શીર્ષક આપ્યા પછી તમે નિબંધ લખવાનો પ્રારંભ કરો. ઘણા વિદ્યાર્થીઓ નિબંધ લખતા પહેલા નંબર 1 ને નિબંધ લખતા હોય તો માત્ર ને માત્ર ટીક જ કરે છે. આવું ટીક કરવાનું નહીં. તો જે તે નિબંધ લખો છો એ નિબંધને તમે શીર્ષક આપો. 2 નિબંધ આપેલા છે. સૌથી પહેલા તમે નક્કી એ કરો કે બંને નિબંધમાંથી હું કયો નિબંધ ખૂબ સારી રીતે લખી શકીશ. કારણ કે એને લગતા જે વિચારો જે છે વિચારો આપણા મનમાં પ્રગટ થવા જોઈએ. વિચારનું સર્જન જ ન થતું હોય, વિચારનું નવસર્જન જ ન થતું હોય તો આપણે તેને અનુલક્ષીને યોગ્ય ઉત્તર લખી શકતા હોતા નથી. બીજો પ્રશ્ન જે છે રાષ્ટ્ર નિર્માણમાં જનગણનાનું યોગદાન. તાજેતરમાં 2026-27 દરમિયાન ભારત દેશની વસ્તી ગણતરીનો પ્રારંભ થવાનો છે. એટલે કે 2026ની અંદર તેનું પાસેરામાં પૂર્ણ થઈ ગઈ છે. તો આ જનગણનાનું યોગદાન આ 2 તમને ટોપિક આપેલા છે. હું તો બંને ટોપિક તે લખી શકાય એની તમને માહિતી આપું છું. તો કોઈ પણ નિબંધ હોય એ નિબંધને તમે 3 વિભાગમાં વહેંચો. પહેલો જે ભાગ જે છે એ આવે પ્રસ્તાવના. પ્રસ્તાવનાનો અર્થ એવો થયો કે તમે જે નિબંધ લખવાને માટે માંગો છો એ નિબંધનો એક તમે શુભારંભ તમે કરી રહ્યા છો, એક ઓળખ આપી રહ્યા છો, એ પ્રસ્તાવના કહી શકાય. એક બીજા શબ્દોમાં કહી શકાય કે આ એક પ્રકારની ઇન્ટ્રોડક્ટરી છે. ઇન્ટ્રો તમારે કરવાનો છે. પ્રસ્તાવના લખ્યા પછી બીજો ભાગ તમારે લખવાનો છે એ મધ્ય ભાગ. હવે મધ્ય ભાગ તમે લખો તો એમાં તમારે કેટલાક એના ભાગ પાડવાના હોય, એટલે કે ફકરા પાડવાના હોય. મધ્ય ભાગ એ માત્ર ને માત્ર એક જ ફકરામાં મધ્ય ભાગ પૂરો કરવાનો આવે નહીં. માનો કે કોઈ નિબંધ જે છે મધ્ય ભાગમાં હું એક ફકરો લખું, બીજો ફકરો લખું, ત્રીજો ફકરો લખું, ચોથો ફકરો લખું. એ પ્રમાણે તમે ફકરો તમે લખી શકો અને એ લખ્યા પછી છેલ્લે તમારે આવે છે સમાપન. આ રીતે નિબંધને લખી શકાતું હોય છે. તો પહેલો નિબંધ જે છે શિક્ષણમાં વિચારનું રેગ્યુલેટર મેડિટેશન. તો મેડિટેશનનો અર્થ બને છે ધ્યાન.
આપણે શિક્ષણની અંદર ધ્યાન બહુ મહત્વની ભૂમિકા છે. તો એનો શુભારંભ પ્રસ્તાવનાથી કરું તો હું કોઈ સારી પંક્તિ જાણતો હોઉં તો લખી શકું. મારી પાસે એક પંક્તિ છે જે બોલું છું, તમે જેને ધ્યાનથી તમે સાંભળી શકો છો. ધ્યાન એ શિક્ષણમાં માનસિક ક્ષમતાને શ્રેષ્ઠ બનાવવાનું સૌથી સસ્તું અને શક્તિશાળી સાધન છે. આ પ્રસ્તાવનામાં લખવાનો શુભારંભ તમારે પ્રથમ પંક્તિથી કર્યો. તમારે પ્રસ્તાવના એવું બોર્ડ આપવાનું નથી, એટલે કે શીર્ષક આપવાનું નથી. ફકરો પાડો એટલે તમારો પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો છે. આવી પંક્તિનો ઉદ્ગાર કર્યા પછી તમારે એ લખવાનું છે કે ધ્યાન શું છે. પ્રાચીન કાળમાં પણ ઋષિમુનિઓ જે ધ્યાનનો જે ઉપયોગ કરતા હતા, જે ધ્યાન ધરતા હતા, એનાથી શું ફાયદા થતા હતા. જ્યારે શ્રુતિ અને સ્મૃતિ માત્ર હતું એ વખતે મેડિટેશન દ્વારા જે તે વસ્તુને સાંભળી અને યાદ રાખવામાં આવતી હતી. વર્તમાનમાં પણ ધ્યાન બહુ મહત્વની બાબત છે. ધ્યાન એ માત્ર ને માત્ર શિક્ષણમાં તો ખૂબ જ ઉપયોગી છે, શિક્ષણ સિવાય પણ અન્ય ક્ષેત્રમાં તે ઉપયોગી છે. પરંતુ આજે મારે અહીંયા શિક્ષણમાં વિચારનું રેગ્યુલેટર એટલે કે મેડિટેશનનું શું મહત્વ છે એની મારે ભરપૂર ચર્ચા કરવી છે. આ એ પ્રશ્નના તમારા અનુસંધાનો તમને ફાવે એ પ્રમાણે તમે એને લખવાનો પ્રયાસ કરો. બરાબર. પછી મધ્ય ભાગ આવે. મધ્ય ભાગની અંદર હું એને ટોપિક આ રીતે લખીશ. પહેલો મુદ્દો એમ લખું કે ધ્યાન એટલે શું. પછી બીજો ટોપિક એમ લખું કે આપણે યોગથી ધ્યાન તરફ આપણે જઈએ છીએ. યોગથી ધ્યાન તરફ જવાની માટે આપણે હળવી કસરતો કરી શકીએ, જુદા જુદા યોગ કરી શકીએ, એની પર તમે માહિતી આપી શકો. પ્રાચીન કાળમાં જે ઋષિમુનિઓ અથવા તો યોગની અંદર જે ધ્યાનની જે વાત કરી છે એના વિશે પણ તમે લખી શકો. અષ્ટાંગ યોગના જે 8 પગથિયા જે છે એ પણ તમે ત્યાં આગળ લખી શકો. છેલ્લું પગથિયું જે છે એ સમાધિનું. પણ એ સમાધિ એટલે આપણે અહીંયા ધ્યાનના અર્થમાં લેવાની છે. અને કોઈ પણ વસ્તુમાં એનું વ્યવસ્થિત એટલે કે હકારાત્મક પરિણામ મેળવવું હોય તો આપણે ધ્યાનની જરૂર પડતી હોય છે. ધ્યાન એટલે એકાગ્રતા, એનો અર્થ એ પ્રમાણે બને છે. ધ્યાન એટલે એકાગ્રતા. તો આ પ્રમાણે તમે મધ્ય ભાગમાં લખો ધ્યાન કોને કહેવાય, પ્રાચીન કાળમાં ધ્યાનનું વિશેષ મહત્વ શું હતું, યોગથી ધ્યાન તરફ કઈ રીતે જઈ શકાય. કોઈ તમે મહાનુભાવોના નામ જાણતા હોય તો લખી શકાય. પતંજલિ પણ મેડિટેશનની વાત કરી છે, ઓશો રજનીશે પણ વાત કરી છે, સ્વામી વિવેકાનંદે પણ વાત કરી છે. એ પણ જયારે ધ્યાન મુદ્રામાં આવતા ત્યારે તેમને બાહ્ય દુનિયાનો કોઈ ભાન રહેતું નહોતું. એ પ્રમાણે આપણે એ વસ્તુ લખ્યા પછી શિક્ષણનો મુદ્દો અંદર આવરવાનો છે કે જો વિદ્યાર્થી આ પ્રમાણે શિક્ષણ જગતમાં પણ ધ્યાન બહુ મહત્વની બાબત છે. વિદ્યાર્થી હોય કે શિક્ષણ જગતમાં આગળ વધવાવાળો કોઈ પણ ઉમેદવાર હોય, જો એકાગ્રતાથી એટલે કે ધ્યાનથી તે વસ્તુમાં આગળ વધતો હોય ધ્યાન ધરીને, તો તેમાં હકારાત્મક પરિણામ જોવા માટે મળતું હોય છે. વાક્ય રચના તમારે થોડી વ્યવસ્થિત તમારે લખી નાખવાની. તો આ રીતે તમે શિક્ષણ જગતમાં કેટલું મહત્વનું છે એ તમે કરી શકો. મેડિટેશન એટલે માત્ર ને માત્ર આ યોગનો એક પ્રકાર છે. જે તે બાબત જે છે એના બાબતમાં તમારે ધ્યાનથી વિચારવું. માનો કે કોઈ પ્રશ્ન એવો છે, કોઈ સબ્જેક્ટ એવો છે એનાથી આપણે રિમૂવ થવા માટે માંગીએ છીએ, કંટાળી ગયા છે, તો ધ્યાન મુદ્રામાં આવી તેના વિશે વિચારી ઊંડો શ્વાસ લઈને તો મારા મંતવ્ય પ્રમાણે હકારાત્મક પરિણામ ક્યાંક ને ક્યાંક આપણને જોવા માટે મળતું હોય છે. એટલે આજના સમયની અંદર વિદ્યાર્થીઓ જે છે એ મેડિટેશન કરતા નથી. એમને તો તાત્કાલિક પરિણામ જોતું હોય છે, નાની નાની બાબતોમાં નિરાશા અનુભવતા હોય છે અને ક્યારેક અજુગતું ભગલું પણ ભરી કાઢતા હોય છે. આપ જોઈ શકો છો કે નીટની એક્ઝામ હોય કે રાજસ્થાનમાં જે કોટામાં જે બનતી ઘટના હોય કે વગેરે વગેરે, તો એ ધ્યાન મેડિટેશન કરવાથી હકારાત્મક પરિણામો જોવા માટેનો છે. આવા તમામ મુદ્દા મિત્રો તમે મધ્ય ભાગમાં તમે લખી શકો. હવે આવે છે સમાપન. તો સમાપન એટલે જે નિબંધ જે છે એ નિબંધમાં લેખકના વિચારો પણ અંદર આવે. લેખકને ક્યાંય જરૂરી હોય તો સૂચન અંદર આપી શકે, લેખક તેના નિર્ણયો પણ ત્યાં આગળ આપી શકે. આ સમાપન થયું. સમાપન જે છે એ નિબંધનો સારાંશ છે. માનો કે આપણે કોઈ વાર્તા સાંભળી હોય અને વાર્તા સાંભળ્યા પછી તેનું મોરલ શું છે એ કહેવામાં આવે, એનું સમાપન ત્યાં થયું. તો સમાપનમાં આ રીતે આવે. માનો કે મારે સમાપન કરવું હોય મેડિટેશનને લગતું તો આ રીતે કરી શકું કે ધ્યાન જેવી કોઈ સ્થિતિ નથી. સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવવાને માટે, શિક્ષણ જગતમાં આગળ વધવાને માટે મેડિટેશન ખૂબ મહત્વનું પાસું છે. વિદ્યાર્થી જીવનમાં પ્રગતિના માર્ગ પર દોડવા એકાગ્રતા જરૂરી છે. શિક્ષણમાં વિચારનો રેગ્યુલેટર એટલે મેડિટેશન. મેડિટેશનને જિંદગીના પર્યાય તરીકે સ્વીકારશું
તો સ્વસ્થ જીવન સાથે સફળતાનો તાલ પહેરવાનો વિશેષ આનંદ પ્રગટ થશે. આ રેગ્યુલેટર જે છે એને તમારે અપ જ કરવાનું છે, ડાઉન કરવાનું નથી, એને સ્વિચ ઓફ નથી કરવાનું. સ્વિચ ઓન રાખી અને આપણે ધ્યાનની જે મુદ્રા જે છે એમાં આગળ વધવાનું છે. આ યોગનો પ્રકાર છે. પણ અહીંયા પ્રશ્ન આપણને આપેલો છે શિક્ષણમાં, તો શિક્ષણ જગતને અનુલક્ષી અને ધ્યાન વિશે આપણે ત્યાં લખવાનું રહેશે. એના અનુસંધાનમાં કોઈ તમે ઉદાહરણ જાણતા હો તો પણ મિત્રો મધ્ય ભાગમાં તમે ત્યાં લખી શકો. તો તમે પ્રયાસ કરજો તો તમે લખી શકશો શિક્ષણમાં વિચારનું રેગ્યુલેટર મેડિટેશન. હવે એનઈપી 2020 ને બધું જૂનું થઈ ગયું, તો એનો એકાદો પ્રશ્ન કદાચ ચર્ચાપત્રમાં પૂછી શકે, પણ નિબંધની અંદર પૂછવું મારા મત પ્રમાણે થોડું એ હોઈ શકે, પણ છતાંય તમારે તૈયારી કરવાની, કારણ કે એનઈપી 2020 આવે તો ઘણા સમય આગળ થઈ ગયો. મોટે ભાગે વિદ્યાર્થીઓ એની પર તૂટી પડેલા છે. કોઈ પ્રશ્નમાં તમારે કામમાં આવશે, માહિતી પર મેળવી શકો. હું કહેતો નથી કે નિબંધ ન પૂછી શકે, પણ જે કક્ષા જે છે કક્ષાના અનુસંધાનની અંદર અને વર્તમાન સ્થિતિને આધારે આ કદાચ આવો નિબંધ પૂછી શકે. તો એનઈપી 2020 ઉપર આપણે ઘણા બધા પ્રયોગો કરી ચૂક્યા છીએ. મોટા ભાગના વિદ્યાર્થીઓને કંઠસ્થ પણ થઈ ગયેલો છે. તમારે પ્રિલિમ્સમાં પણ આના વિશેની તમે માહિતી ત્યાં મેળવેલી હશે. હવે બીજો જે નિબંધ જે છે રાષ્ટ્ર નિર્માણમાં જનગણનાનું યોગદાન, તાજેતરની અંદર આ કરંટ મુદ્દો જે છે, તો એના અનુસંધાનમાં પણ આપણે આ 3 ભાગ પાડીશું. પ્રસ્તાવના છે, મધ્ય ભાગ છે, સમાપન છે. તો સૌથી પહેલા તમે આ નિબંધમાં પ્રસ્તાવના લખો તો તમારે કઈ રીતે લખી શકાય. આપણે ભૂતકાળમાં જવાનું છે, અતીતમાં. જનગણનાનો પ્રારંભ ક્યારે થયો ભારત દેશમાં? દર 10 વર્ષે ગણતરી કરવામાં આવે છે. તો એનાથી આ જે પદ્ધતિ જે છે જનગણનાની પદ્ધતિ પહેલા કેવી હતી અને હવે આજે જે 2026-27માં જેનો પ્રારંભ થવાનો છે એ ડિજિટલ જનગણના જે છે. તો આ બધા મુદ્દા તમે લખી શકો. પ્રસ્તાવનામાં હું એમ લખી શકું કે ઈસવીસન 1872માં લોર્ડ મેવનાના સમયમાં, ત્યારબાદ ઈસવીસન 1881માં લોર્ડ રિપન ના સમયથી ભારતમાં દર 10 વર્ષે સંપૂર્ણ અને વ્યવસ્થિત વસ્તી ગણતરી કરવામાં આવે છે. દાદાભાઈ નવરોજીએ, એવું મેં વાંચેલું છે, દાદાભાઈ નવરોજીએ પણ આ વસ્તી ગણના જે છે એની પર ભાર મૂકેલો અને એમને તો એવું કહ્યું હતું કે 10 વર્ષના બદલે 5 વર્ષે વસ્તી ગણતરી કરવી જોઈએ. એ અભિપ્રાય મારા વાંચવામાં ત્યાં આગળ આવેલો હતો, પણ એ પણ તમે ત્યાં આગળ લખી શકો. તો ભારતમાં દર 10 વર્ષે સંપૂર્ણ અને વ્યવસ્થિત વસ્તી ગણતરી કરવામાં આવે છે. તાજેતરમાં વર્ષ 2026-27માં વસ્તી ગણતરી એ ભારત દેશ માટે ઐતિહાસિક બનવા માટે જઈ રહી છે. કેમ? કારણ કે આ પહેલી વાર સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી જનગણના હાથ ધરવામાં આવશે. અહીંયા પ્રશ્ન એ થાય છે કે રાષ્ટ્ર નિર્માણમાં જનગણનાનું યોગદાન કેવું છે? આપણે વિચારીએ કે જનગણનાનું યોગદાન શું છે. જો વસ્તી ગણતરી કરવામાં ના આવતી હોય તો ના ચાલે. કોઈ પણ દેશ હોય, કોઈ પણ રાજ્ય હોય, એ વસ્તી ગણતા જ હોય છે. એને આપણે મધ્ય ભાગમાં લખીશું શા માટે ગણવામાં આવતી હોય છે વગેરે વગેરે. તો રાષ્ટ્ર નિર્માણમાં જનગણનાનું યોગદાન કેવું છે? જનગણના રાષ્ટ્ર માટે કઈ રીતે દીવાદાળી સમાન છે. દીવાદાળી મધ્યમપદલોપી સમાસ થાય. કઈ રીતે દીવાદાળી સમાન છે? તો ચાલો રાષ્ટ્ર નિર્માણમાં જનગણનાના યોગદાન વિશે રસપ્રદ અવતરણ કરીએ. આ પ્રસ્તાવના થઈ. તો મધ્ય ભાગ લખીશ તો મધ્ય ભાગની અંદર તમે આટલા ટોપિકનો ઉપયોગ તમે કરી શકો. જનગણનાનો પ્રારંભ, આયોજન, એનાથી નીતિ ઘડતર, આર્થિક વિકાસ અને બજેટમાં તેનું મહત્વ છે. લોકશાહીમાં જનગણના એ પ્રતિનિધિત્વ ધરાવે છે. સામાજિક કલ્યાણ માટે જુદી જુદી જે યોજનાઓ અમલમાં મૂકવાની હોય એના માટે પણ મહત્વનું છે. આપત્તિ વ્યવસ્થાપન તરીકે છે. શિક્ષણમાં વિકાસ લાવવા માટે, શિક્ષણમાં નોંધનીય પરિવર્તન લાવવા માટે પણ ત્યાં જરૂરી છે. અને એના માટે સરકાર તરફથી કયા કયા મહત્વના પગલાં લેવામાં આવેલા છે એ પણ તમે ત્યાં આગળ લખી શકો. અને ખરેખર જનગણના આર્થિક બજેટ માટે, વિધાનસભા કે લોકસભાની જે તે બેઠક હોય એની પ્લસ કરવાની માટે, શિક્ષણમાં પરિવર્તન લાવવાની માટે, આ દરેક બાબતોની અંદર તમે મધ્ય ભાગમાં ત્યાં આગળ લખી શકો. મિત્રો, આ જે નિબંધ જે છે એ વર્ણનાત્મક નિબંધ નથી. વર્ણનાત્મક નિબંધ આ ન કહેવાય. તો આ જે નિબંધ જે છે શિક્ષણમાં વિચારનું રેગ્યુલેટર એ ચિંતનાત્મક નિબંધ જે છે. રાષ્ટ્ર નિર્માણમાં જનગણનાનું યોગદાન એ વાસ્તવિક અનુલક્ષીય છે. એમાં આપણે જે બાબત જે છે એનો આપણે ત્યાં આગળ એનો ચિતાર આપવાનો છે. એટલે એમ કહી શકાય કે એક અંશે
ચિંતનાત્મક ત્યાં આગળ આવી શકે, કારણ કે આપણે રાષ્ટ્ર નિર્માણમાં જનગણનું યોગદાન કેવું છે કેવું નથી એનું આપણે ચિંતન કરીને આપણે ત્યાં આગળ લખીએ છીએ. એટલે આને વર્ણનાત્મક ત્યાં આવે નહીં, આત્મકથામાં પણ ત્યાં આગળ આવે નહીં. તો આ રીતે પહેલો જે નિબંધ છે ચિંતનાત્મક છે. બીજા પણ આપણે ત્યાં ચિંતનાત્મક અથવા તો આજે જે વાસ્તવિક નિરૂપણ તરીકે પણ આપણે લઈ શકીએ. નિબંધ 20 માર્કનો નિબંધ છે. તમારે કોઈ પણ એક લખવાનો છે. ઘણા વિદ્યાર્થી નિબંધો લખે એટલે એક એક ફકરામાં પૂરું કરીને બેનને નિબંધ લખતા હોય છે. એવું દુસ્સાહસ તમે કરતા નહીં. હવે પછીનો પ્રશ્ન છે, તમારે સંક્ષેપીકરણ કરવાનું છે. એ પણ 20 ગુણનો પ્રશ્ન છે. 2 લખવાના છે, બંનેના 10-10 ગુણ છે. તો સૌથી પહેલા મિત્રો જ્યારે તમે સંક્ષેપીકરણ તમે કરો તો આપેલા ફકરાને તમે વાંચી જાઓ. વાંચ્યા પછી બિનજરૂરી અલંકાર આપેલા હોય, અલંકારને દૂર કરો. કોઈના અવતરણ ચિહ્નમાં વાક્ય આપેલા હોય એને તમે દૂર કરો. કોઈ વાર્તા તમને નાનકડી અંદર આપી દીધેલી હોય 1-2 વાક્યની અંદર, તો તમે એને દૂર કરો. બાકી જે રહ્યું એ બાકીનાનો સારાંશ મૌલિક વિચારમાં તમારે ગદ્યખંડનું સંક્ષેપીકરણ તમારે કરવાનું છે. બરાબર છે. હવે અહીંયા તમારે એ તમને સામાજિક શબ્દો તમને આવડતા હોય, શબ્દ સમાટનો એક શબ્દ આવડતો હોય, સમાસ તમને ફાવતા હોય તો સમાસ આ સંક્ષેપીકરણ માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે વાક્યને ટૂંકા અને રસપ્રદ લખવાની માટે સંક્ષેપીકરણ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે સૌથી પહેલા તમે ફકરાને વાંચી જાઓ. બીજી વખત ફકરો વાંચો, એમાં તમને જે જરૂર લાગે તે અંડરલાઈન કરો કે મારે આટલા જે વાક્યો જે છે એ વાક્યોને મારે એમાં વણી લેવાના છે. પછી ત્યારબાદ ત્રીજી વખત તમે વાંચો અને ત્રીજી વખત વાંચતી વખતે તમને એવું લાગે કે હજી મારે એમાંથી કોઈ દૂર કરવા છે કે ઉમેરવા છે તો છેલ્લે તમે એ પ્રમાણે ત્યાં આગળ કરી શકો છો. હવે તમે લખવાનો શુભારંભ કરો. તો લખવાનો શુભારંભ કરતી વખતે જે ગદ્યમાં આપેલા જે વાક્યો જે છે એના જ વાક્યોને તમારે ઉઠાવીને લખવાના નથી, તો તેને સંક્ષેપીકરણ કહેવાય નહીં. તમારે એનો સારાંશ લખવાનો છે. તમે કોઈ ફિલ્મ જોઈને આવો છો તો ફિલ્મ જોતા આપણને 3 કલાક લાગે છે, પણ ફિલ્મની સ્ટોરી કહેતા માત્ર 5 મિનિટ લાગે કે કોઈને 10 મિનિટ લાગે, તો 5 મિનિટ કે 10 મિનિટ જે લાગે છે એને આપણે ફિલ્મનું સંક્ષેપીકરણ કર્યું એમ કહેવામાં આવે છે. તો આ જ રીતે જે પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફને તમે 2-3 વખત વાંચો. વાંચ્યા પછી તમને મનનમાં શું યાદ રહ્યું એ તમે લખો. તો તમારે તમારી ભાષામાં આ સંક્ષેપીકરણને તમારે લખવાનું છે. યાદ રહે જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફનું મૂળ તત્વ એમાં જળવાયેલું રહેવું જોઈએ. જો કે શાળામાં તો આપણે રીતે શીખવતા હોય સંક્ષેપીકરણમાં આપેલા ગદ્યમાંથી 2 પંક્તિ લઈ લો, નીચેનામાંથી 2 પંક્તિ લો, એમ કરીને કુલ 6 પંક્તિમાં તમે સંક્ષેપીકરણ પૂર્ણ કરો. એવું નથી. અહીંયા તમારે શબ્દો ગણવાના કઈ જરૂર નથી. કોઈ વખત પરીક્ષામાં આપેલા છે 1/3 એટલે ત્રીજા ભાગમાં તમારે તેનું વર્ણન કરવાનું છે. ટૂંકમાં એમ કહી શકાય કે ગાગરમાં સાગર તમારે ભરવાનો છે. એટલે આ રીતે સંક્ષેપીકરણનો તમે પ્રયાસ કરો. સરસ મજાનો ફકરો મિત્રો તમારી સામે મેં પીરસેલો છે, શિક્ષકને લગતો. એના રાઇટર છે ડોક્ટર મફતભાઈ પટેલ. આ ડોક્ટર મફતભાઈ પટેલ એટલે આપણા જે અતીતમાં જે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી જે આનંદીબેન પટેલ હતા એમના ઘરેથી આ મફતભાઈ પટેલનો આ જે ફકરો જે છે એ તમારી સામે પીરસેલો છે. ઓળખ એટલા માટે આપી તમને આસાનીથી તમને યાદ રહી શકે. તો એ રીતે બીજો પણ ફકરો રીતે છે મિત્રો. પછી એમાં તમારે શીર્ષક આપવું બહુ જરૂરી છે. તો ઘણાને લાગે કે શીર્ષક કેવી રીતે આપવું, તો શીર્ષકને ફકરાને તમે વાંચો. એ ફકરાને વાંચ્યા પછી તમને એનો સારાંશની ખબર પડી ગઈ. એમાંથી એના આધારે તમે લખી શકો કે આનું જે શીર્ષક જે છે એ કયું છે. માનો કે આ જે પહેલો જે ફકરો આપેલો છે એમાં શિક્ષક માટેનો છે, શિક્ષક કેવો હોવો જોઈએ એના અનુસંધાનમાં છે. તો તમે લખી શકો કે શિક્ષકના ગુણધર્મો અથવા તો શિક્ષકનું મહત્વ એ ના લખાય. અહીંયા મારો પ્રશ્ન છે શિક્ષક કેવો હોવો જોઈએ. બરાબર. શિક્ષકને કઈ રીતે પારખી શકાય એ પણ તમે ત્યાં આગળ લખી શકો. એટલે એ તમે ત્યાં આગળ જોઈ શકો છો. ગુરુનો મહિમા એવું ના લખાય. અહીં ગુરુ શબ્દ છે, જો ગુરુ જ અજ્ઞાન હશે તો તે અધૂરો હશે તો વિદ્યાર્થીના મનમાંથી ફેંકાઈ જશે. ગુરુનું મહત્વ નહીં. આપણે એવું લખવાનું છે શિક્ષકના ગુણધર્મો લક્ષણો. એમ ગુણધર્મો એટલે લક્ષણો. શિક્ષકને કઈ રીતે ઓળખી શકાય. જેમ સોનાને ઓળખવા માટે તેના મહત્વના ગુણધર્મો છે એ જ રીતે સાચા શિક્ષકને ઓળખવા માટેના મહત્વના ગુણધર્મો કયા હોઈ શકે એ રીતે તમે ત્યાં એનું શીર્ષક આપી શકો છો. શીર્ષક તમે ફકરાના પ્રારંભમાં જ આવ્યો. શીર્ષક આપ્યા પછી તમારે માત્ર ને માત્ર શિક્ષકના લક્ષણો
આ શીર્ષક આપ્યા પછી તમારે અંડરલાઈન મિસ કરવાની છે. ડબલ અવતરણ ચિહ્ન કે સિંગલ અવતરણ ચિહ્ન કાંઈ તમારે કરવાનું હોતું નથી. આમાં તમારે કશું કરવાનું હોતું નથી. અને ઘણા ફકરાના અંતે એવું લખતા હોય છે કે આશરે આટલા શબ્દો, આવું લખે છે ઘણા વિદ્યાર્થીઓ, આશરે આટલા શબ્દો, એવું કાંઈ તમારે લખવાની જરૂર હોતી નથી. આ શીર્ષક આપવું કમ્પલસરી છે. જો તમે શીર્ષક નહીં આપો, ભલે એમાં સૂચના આપેલી હોય કે ન આપેલી હોય, પણ તમારે શીર્ષક આપવું જ પડશે. અને આ રીતે જો ફકરો મોટો હોય, આ જો પહેલો ફકરો છે, પછી બીજો ફકરો છે, અહીંથી ફકરો બીજો શરૂ થાય છે, તો જ્યારે તમે સંક્ષિપ્તીકરણ કરો છો ત્યારે તમારે બે ફકરા પાડવાના નહીં. એક જ ફકરાની અંદર તમારે સંક્ષિપ્તીકરણ પૂર્ણ કરવાનું. તમારે એવું નથી કરવાનું કે ઉપર ફકરો એક છે, હું એનું સંક્ષિપ્તીકરણ કરું, પછી આ બીજા નંબરનો જે પેરેગ્રાફ શરૂ થયો એટલે હું અહીંથી સંક્ષિપ્તીકરણ કરું. ના, એ પ્રમાણે નહીં. તમે પ્રારંભમાં જે ફકરો પહેલો પાડેલો છે એમાં આખો જે પેરેગ્રાફ જે આપેલો છે એ પેરેગ્રાફમાં 3 ફકરા હોય, 2 ફકરા હોય કે ગમે તેટલા ફકરા હોય, એનો એક જ ફકરામાં તમારે સમાવેશ કરી અને તમારે લખવાનો રહેશે. અહીંયા જે ફકરો જે છે, માનો કે હું અહીંયા સંક્ષિપ્તીકરણ કરું તો અહીંયા મારે ફકરો પાડવાની જરૂર નથી. એમાં જ જે લખાઈ રહ્યું છે એમાં તમારે લખવાનું રહેશે. કહેવાનો આશય એટલો છે કે તમારે એક જ ફકરો પાડવાનો રહેશે, 2-3 ફકરા પાડવાના નથી. તો મિત્રો, આના માટેનો પ્રયાસ તમે કરજો. તમને ખ્યાલ પડશે કે આપણું ખરેખર કેવું ફાવે છે, કેવું નથી ફાવતું. શિક્ષક બનવા માટે જઈ રહ્યા છે તો પરીક્ષાથી ડરવાનું ન હોય. હું તમને આના ઉત્તર આપી શકું એમ હતો, પણ મને એવું લાગ્યું કે નહીં, તમે વિચાર કરો કે તમને કેવું ફાવે છે, કેવું નથી ફાવતું. અને પછી એવું લાગશે તો ના હશે એની પીડીએફ આપણે ત્યાં આગળ મૂકીશું, પણ તમે ત્યાં સુધીનો પ્રવેશ, ત્યાં સુધી તમે પ્રયત્ન તમે જારી રાખો. આ બીજો ફકરો જે છે કિશોર મસરૂ વાળાનો છે. પછી તમારે મિત્રો પત્ર લેખન આવે છે, 2 લખવાના છે. એમાંથી એક પત્ર લેખન જે છે તમારે 100 શબ્દો લખવાનું છે. પરિશ્રમનું મહત્વ સમજાવતો પત્ર. તમે રાજ્યના શિક્ષણ મંત્રી છો તો એના આધારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ઉદ્દેશીને લખો. 10 ગુણનો છે, 2 તમારે કમ્પલસરી લખવાના છે. તો આ જમણી બાજુ થઈ, બરાબર. જમણી બાજુની અંદર તમારું નામ, સરનામું આવે. તમારું નામ લખવાનું નથી. અ બ ક ક ખ ગ એ રીતે તમારે લખવાનું. એમ લખું કે અ બ ક શિક્ષણ મંત્રી, સરનામું 1, ગાંધીનગર, ગુજરાત રાજ્ય, અને જે તારીખ, જે દિવસે તમે પેપર લખતા હો એ દિવસની તારીખ લખવાની રહેશે. પછી તમે પત્ર લખો છો, કોને લખી રહ્યા છે? ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ઉદ્દેશીને. તો આપણને પ્રશ્ન એવો થાય કે અહીંયા તો સ્કૂલનું તો નામ નથી, તો કોને ઉદ્દેશીને લખું? તો માત્ર ને માત્ર તમારે પ્રતિ એવો શબ્દ આવે નહીં, તમારે એટલું લખવાનું છે, વહાલા વિદ્યાર્થીઓ, બસ એટલું લખી કોમા. પછી તમારે પત્ર લેખનના 3 ભાગ પાડો. પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો, કે તમે જિંદગીમાં પરિશ્રમ કેવું મહત્વ છે, શું નહીં, વગેરે વગેરે તમે ત્યાં આગળ લખી શકો. હમણાં જ આપણે ઇટાલીના જે પ્રધાનમંત્રી જે છે, વડાપ્રધાન જે છે, એ પણ બોલી ગયા કે પરિશ્રમ એ સફળતા કી કુંજી હૈ, બરાબર. તો પ્રસ્તાવના. પછી મધ્ય ભાગ આવે. મધ્ય ભાગમાં તમે વિદ્યાર્થીઓને શું કહેવા માટે માંગો છો? પરિશ્રમ કરવાથી વ્યક્તિ તેના જીવનમાં સફળ થતો હોય છે, વગેરે વગેરે, એ તમે ત્યાં આગળ લખી શકો. અને છેલ્લો મુદ્દો તમારે સમાપન આવે. સમાપન એટલે તમારે એ દોહરાવાની વાત છે. શિક્ષણ મંત્રી તરીકે તમે પત્ર લખો છો તો આપણે એ રીતે કહેવાનું છે કે વિદ્યાર્થી મિત્રો, જીવનમાં પરિશ્રમ ખૂબ જ મહત્વનો છે. પરિશ્રમની આ સાંકળને તોડવાની જરૂર નથી, કારણ કે જે વ્યક્તિ એ પરિશ્રમ સતત કરતો રહે છે તેના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. મને વિશ્વાસ છે કે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરિશ્રમ કરી અને તેમને બોર્ડની પરીક્ષાની અંદર ધારેલું પરિણામ પ્રાપ્ત કરશે, એવી શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું. એ પણ લખી શકો. પછી લિખિત અંગ આવે. લિખિત અંગ જે છે એ તમારે જમણી બાજુ ત્યાં આગળ લખવાનું છે, બરાબર. લિખિત અંગમાં આપનો વિશ્વાસ શું રીતે આવે? આપનો વિશ્વાસ શું? અબક શિક્ષણ મંત્રી કોમા ગાંધીનગર. અહીંયા બીડાની ત્યાં આગળ જરૂર હોતી નથી. તમે પ્રયાસ કરજો, લખવાનો પ્રયત્ન કરજો, તમને ખ્યાલ પડે કે આપણે વિચારસરણી કેટલી છે. હવે તો આપ સૌ જાણો છો કે ધોરણ 1 થી 8 સુધીની અંદર બેગલેસ ડે છે. એનું શુદ્ધ ગુજરાતી કરીએ તો આ પ્રમાણે આવે: શનિવારે આનંદદાયી શનિવાર. હવે આ જે છે NEP 2020 જે નવી શિક્ષણ નીતિ આવી એના આધારે આ જે છે દર શનિવારે નાના બાળકો માટે બેગલેસ ડે આયોજન કરવામાં આવે છે. તો તેનો ઉદ્દેશ શું છે? એનું મહત્વ શું છે?
આ સમજાતું પત્ર તમારા મિત્રને ઉદ્દેશીને તૈયાર કરો. હવે તમારો મિત્ર શિક્ષક જ છે, અથવા તો માનો કે શિક્ષક નથી બીજું કોઈ છે, તો આપણે તેને પણ પ્રશ્ન શિક્ષક મિત્રને અનુસંધાન તમે લખો તો સારું રહેશે. બરાબર છે. તો આપ સૌ જાણો છો કે અહીંયા જમણી બાજુ તમારું નામ સરનામું આવશે. હવે અહીંયા તમારા મિત્રને એ રીતે લખેલું છે તો પ્રતિશબ્દ ના આવે. પ્રતિશબ્દ ક્યારે આવે કે જ્યારે કોઈ હોદ્દો હોય તો આવે. પ્રતિ, પછી એમ લખું કે આચાર્ય શ્રી ફલાણી શાળા, સરનામું 2, અહીં તારીખ ના આવે. મિત્રને લખો છો તો પ્રિય મિત્ર એમ જ આવે, વહાલો મિત્ર એમ જ તમારે આવે. પછી તમારો મિત્ર શિક્ષક મિત્ર હોય, અન્ય કોઈ મિત્ર હોય, તમે એને ઉદ્દેશીને તમે તૈયાર કરો. તો આપ સૌ જાણો છો મિત્રો, પહેલા તો આપણને હતું ને સોમથી ને શનિ સુધી જેમ કુલી વજન ઉપાડે એ પ્રમાણે વજન ઉપાડીને શાળાએ જવું પડતું હતું. પણ હવે તાજેતરમાં આ NEP 2020 ના ધ્યાનમાં રાખી, એમાં જે શિક્ષણની જે નીતિ બતાવી છે એને ધ્યાનમાં રાખી અને બેગલેસ ડેનું આયોજન કરવામાં આવે છે. એનો ઉદ્દેશ્ય શું છે, એનું મહત્વ શું છે? એનો ઉદ્દેશ્ય મિત્રો એટલો છે કે બાળકોમાં રચનાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય. જો શિક્ષક ધ્યાન આપે તો બાળક, કારણ કે દર શનિવારે જુદી જુદી એક્ટિવિટી બાળકો પાસે આપણે કરાવી પડતી હોય છે. મેથ્સ હોય, સાયન્સ હોય, કે માટીને લગતા કોઈ રમકડા હોય, મ્યુઝિક હોય, જે કંઈ હોય, એને રચનાત્મક જે બાબત જે છે બહાર નીકળે, એ ખીલી ઉઠે અને શનિવારે પણ તમને ફ્રી વાતાવરણ લાગે. સ્કૂલમાં આવવાનો તમને કંટાળો રહે નહીં. તો સોમથી શનિ સુધી આ રીતે હોય તો એક ધાર્યું જે જીવન જે છે એનાથી કંટાળી જાય. એટલે બેગલેસ ડે હોય એટલે ફ્રી લાગે એટલે તમને મજા આવે. મહત્વની અંદર પણ આ રીતે જે શિક્ષણમાં રસ લેતો કરવું. બાળક જે શાળા છોડી દે છે અકાળે, એનું પ્રમાણ ડ્રોપ આઉટ કેને કહેવાય, ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટાડવું વગેરે વગેરે તમે ત્યાં આગળ લખી શકો. એટલે ઉદ્દેશ્ય અને મહત્વ ભાગ જે છે એ બધું તારે મધ્ય ભાગમાં તમે લખવાનું. પછી સમાપનમાં એ જ આવે કે પ્રિય મિત્ર, આ પ્રમાણે શનિવાર આનંદદાયી શનિવાર તરીકે ઉજવવાનું મહત્વ અને ઉદ્દેશ્ય મેં તને સમજાવ્યું. તારા પરિવારમાં કે તારું બાળક જો અભ્યાસ કરતો હોય શાળામાં, તો તું પણ રુચિ લઈ અને તેની પ્રત્યે ધ્યાન આપજે. તારા પરિવારના દરેક સભ્યને યાદ આપજે. જ્યારે આવીશું ત્યારે રૂબરૂ મુલાકાત લઈશું કે પ્રત્યક્ષ મુલાકાત લઈશું. તો આ સાથે આપણે પછી પત્ર લેખન દ્વારા પૂર્ણ કરવાનો રહેશે. ફલાણાની આ ઢીંગણાની યાદ એ બધું લાંબુ ત્યાં લખવાની જરૂર હોતી નથી. આભાર સહ લિખિતન, તો લિખિતનમાં આપનો વિશ્વાસ શું ન આવે, લિખિતનમાં એ જ તારો પ્રિય મિત્ર, એ પ્રમાણે તમારે આવે. એટલે પ્રશ્ન પહેલો અને બીજો પણ મિત્રો તમે તૈયાર કરજો, લખજો. તમે આવા ઉત્તર સર્જનના કેટલા વિડીયો તમે જોતા હશો, જુઓ, એનો વાંધો નથી, પણ તમે જાતે લખવાનો પ્રયાસ તમે કરો. જો તમારી સર્જન શક્તિ જે છે કેવી સરસ મજાને ખીલે છે, પછી તમે યાદ રાખશે કે નહીં, મને લખતા ફાવે છે. હવે ચર્ચાપત્ર. મિત્રો ચર્ચાપત્ર જે છે ને એ વર્તમાન પત્રની અંદર, એટલે કે ન્યૂઝપેપરમાં આપણે પ્રકાશિત કરવાનો હોય છે. એમાં પ્રજાને લગતા પ્રશ્નો હોય, કોઈ ગંભીર સમસ્યા હોય, અથવા તો કોઈ એવી યોજના બહાર પાડી છે જે લોકો તેને વિરોધ કરી રહ્યા છે, તેનાથી શું નુકસાન થવાનું હોય, વગેરે વગેરે. તો આ જે બાબતો જે છે એ તમારે વર્તમાનપત્રમાં આપણે લખીને મોકલવાનું છે. કેટલા શબ્દોમાં? 200 શબ્દોમાં. ગુજરાત સમાચારમાં આ ચર્ચાપત્ર આવે છે જેનું નામ લખેલું છે લોક વિચાર. પણ અહીંયા જે આપણે ઉત્તર લખીશું એ પ્રમાણે તમને જોવા માટે નહીં મળે. આપણે તો જ્યારે ચર્ચાપત્ર લખો તો સૌથી પહેલો મુદ્દો મિત્રો તમારે તંત્રીશ્રીને ઉદ્દેશીને પત્ર લેખન કરવું પડે. જમણી બાજુ તમારું નામ સરનામું આવે, અહીં જમણી બાજુ નામ સરનામું આવે, ડાબી બાજુ તમારું, અહીંયા પ્રતિ, પછી તંત્રીશ્રી, અહીંયા પ્રતિ આવે કારણ કે હોદ્દો છે ને, પ્રતિ કોમા તંત્રીશ્રી કોમા. વર્તમાનપત્રનું તમારે નામ નહીં લખવાનું, તમારે અબક જ નામ લખવાનું. અબક વર્તમાનપત્ર કે ક ખ ગ વર્તમાનપત્ર એ જ લખવાનું. ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર કે લખવાનું નથી. જો અહીંયા તમે તમારું નામ અબક પસંદ કર્યું હોય તો અહીંયા અબક ન લખતા ત્યાં ક ખ ગ તમે લખજો. વિષય ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે. પછી સંબોધન આવે, આદરણીય તંત્રીશ્રી, નમસ્કાર, હું આપના ક ખ ગ વર્તમાનપત્રમાં ચર્ચાપત્ર મોકલી રહ્યો છું, જેને યોગ્ય સમય પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. તો બીડાન આવે, બીડાન ચર્ચાપત્રની નકલ. લિખિતન આપનો વિશ્વાસ, જે નામ તમારે લખેલું હોય એ તમે ત્યાં આગળ લખો. પછી તમે શીર્ષક આપો ચર્ચાપત્રની અંદર.
હવે મારે આ લખવું છે કે શિક્ષણમાં એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સમાજ અને દેશ માટે વરદાનરૂપ છે. વરદાનરૂપ પ્રશ્નાર્થ છે, એટલે તમે બે પાસે વિચારો. માત્ર ને માત્ર વરદાનની વાત નથી કરવાની, અભિશાપની પણ તમારે કરવાની છે. પ્રશ્નાર્થ છે, એઆઈ જે છે શિક્ષણની અંદર આ ઉપયોગ સમાજ અને દેશ માટે વરદાનરૂપ છે, તો તમારે બે રીતે વિચાર કરવાનો છે. એ નુકસાન કરતા પણ છે અને ફાયદાકારક પણ ત્યાં આગળ છે. બંને ધ્યાનમાં રાખી તમારે 200 શબ્દોની અંદર તમારે ત્યાં લખવાનું રહેશે. શીર્ષક આપવાનું, એઆઈ નો ઉપયોગ વરદાનરૂપ પ્રશ્નાર્થ કરીને તમે ત્યાં આગળ લખી શકો. આપ સૌ જાણો છો, પહેલો મુદ્દો પ્રસ્તાવના, બીજો મુદ્દો મધ્યભાગ, ત્રીજો મુદ્દો સમાપન. પ્રસ્તાવનાની અંદર લખીએ કે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ તેમ શિક્ષણમાં પણ ટેકનોલોજી પ્રવેશ કરતી ગઈ. આજે એક સમય એવો આવ્યો છે કે શિક્ષણ જગતમાં એઆઈ ની બોલબાલા છે. તો શું ખરેખર એઆઈ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક છે? શું એઆઈ સમાજ કે દેશ માટે વરદાનરૂપ છે? તો એ પણ પ્રસ્તાવના લખ્યા પછી તમારે બીજો મુદ્દો લખવાનો. બીજા મુદ્દાની અંદર તમે એક મુદ્દો વરદાનરૂપ લખો, બીજો ફકરો જે છે તમે અભિશાપ રૂપે લખો, પછી મધ્ય ભાગમાં ત્રીજો ફકરો તમે એવો લખો, અને મધ્ય ભાગમાં છેલ્લે સમાપનમાં કે એઆઈ નો ઉપયોગ સમાજ અને દેશ માટે વરદાનરૂપ કે અભિશાપરૂપ છે ચોક્કસપણે કહી શકાય નહીં. વ્યક્તિ તેનો કેટલો અને કેવી રીતે ઉપયોગ કરે છે તેની પર નિર્ધારિત છે. વિજ્ઞાનની કોઈ પણ શોધ હોય એ ક્યારેય નુકસાન કરતા હોતી નથી, પણ માણસ જ્યારે તેનો અવિવેકીપૂર્વક ઉપયોગ કરે છે ત્યારે ને ત્યારે એ સમાજ કે દેશ માટે નુકસાનરૂપ બનતી હોય છે. આ માટે સમાજ અને તથા સરકારે પણ જાગૃતિના ધોરણે અથવા તો જાગૃતિ રાખી તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવશે તો તેનું અવશ્ય ધાર્યું પરિણામ મળશે જ, એમ કહેવામાં જરાય મારી અતિશયોક્તિ નથી. લો, આ રીતે તમે લખો એટલે તમને માર્ક મળી જવાના છે સરસ મજાના. હવે આ મુદ્દો મિત્રો ગાજતો મુદ્દો છે, શાળામાં રમત ગમતના મેદાનનું મહત્વ. આ તો સ્કૂલને માન્યતા મળતી હોય એટલે એને ઘણા બધા નિયમો છે, પણ નિયમો તો બધા ભરી ચડી જતા હોય છે. એમાં રમત ગમતનું મેદાન જરૂરી છે. તો રમત ગમતનું મેદાનનું મહત્વ શું છે? તો બીજા ફકરાની અંદર તમે લખી શકો, કારણ કે વર્ગખંડ જે છે તો 4 દિવાલો વચ્ચેનું શિક્ષણ છે, જ્યારે રમત ગમતનું મેદાન જે છે એ બધી દિશાઓમાંથી અપાતું શિક્ષણ છે, એટલે કે ખુલ્લું શિક્ષણ છે. ત્યાં બાળકની તર્ક શક્તિ, એની રમત ગમત પ્રત્યેનું રુચિ, એટલે ઘણી બધી આંતરિક શક્તિઓનો વિકાસ ત્યાં થતો હોય છે. આ તમે જુઓ ખેલે ગુજરાત આ જે છે એમાં ખેલ મહાકુંભ, એમાં તમે જુઓ કે રાજ્ય સરકારનું પહેલ સારું છે, એના કારણે આપણે ઘણા બધા એવા સારા ખેલાડીઓ પણ આપણને મળ્યા છે. અને શાળામાં રમતગમતનું મેદાન હોય તો બાળકને એ નિશ્ચિંતપણે, એટલે કે વર્ગમાંથી બહાર નીકળી તે મુક્ત વાતાવરણમાં આવે તો તેને તાજગીભર્યો અહેસાસ થાય, એનામાં એક તાજગી આવે અને જે તે રમત પ્રત્યે એ રુચિ દાખવે તો શિક્ષણની સાથે સાથે એ પોતાના રમત કૌશલ્યમાં પણ આગળ વધી શકતો હોય છે. રમત ગમતના મેદાન વગરની શાળા એટલે કે અપંગ શાળા કહેવામાં આવતી હોય છે. એ કંઈક ખૂટતો એવી શાળા કહેવામાં આવતી હોય છે. એનું મહત્વ વિશે તમારે ત્યાં ચર્ચા કરવાની છે. અને આમ તો ખરેખર નિયમ એવો છે કે જ્યારે શાળાની મંજૂરી લેવાની હોય ત્યારે રમતગમતનું મેદાન હોવું ત્યાં જરૂરી છે. અને એમાં પાછું વેન ટીચર આવે એટલે રમતગમતનું મેદાન ઓર ખીલી જતું હોય છે. તો આના અનુસંધાનમાં તમે મિત્રો આ લખજો તો તમને ખ્યાલ પડશે. પણ ચર્ચા પત્રમાં પત્ર લેખન કરવું જરૂરી છે. આને લગતા 2 વિડીયોઝ મારા ચેનલ પર મૂકેલા છે. હવે ભિક્ષા નહીં, હવે શિક્ષા એટલે શિક્ષણ, એને લગતો આ ચર્ચા પત્ર છે. અને બીજો પત્ર લેખન જે છે કે શાળામાં ક્લાસીસ ચાલુ કરવા છે નિદાન અને ઉપચારાત્મક પદ્ધતિના ધોરણે, તો મંજૂરી માંગતો પત્ર આચાર્યને લખો. એ 2 વિડીયોઝ મૂકેલા છે, એ તમે જુઓ મિત્રો, તમને ખ્યાલ પડશે. તો હવે મિત્રો એક આવે છે 20 માર્કનું ગ્રામર. તો અહીંયા મેં તમને આન્સર આપી દીધેલા છે, ઉપર તમારે સ્વઅધ્યયન કરવાનું છે. તો જેટલું તમારે ગ્રામરમાં તમે મહેનત કરશો તો મિત્રો તમારું રેન્ક જે છે, મેરિટ જે છે ઘણું ઊંચું રહેશે. ઘણી વખત એવું બને આપણે ઉત્તીર્ણ થયા પણ મેરિટમાં નથી આવતા, તો મેરિટમાં આવવાને માટે આપણે ત્યાં પરિશ્રમ કરવાનો છે. તો ગ્રામરમાં તમે સારી મહેનત કરો તો 20માંથી 20 તમને ગુણ મળે તો તમારું જે ક્રેડિટ જે છે એ ખરેખર અબજણા હશે. તો જો એ રૂઢિપ્રયોગના અર્થ આવી વાક્યમાં પ્રયોગ પર પુસ્તકો પચાવવા એટલે જ્ઞાન પચાવવું, આ તમે વાક્યમાં પ્રયોગ તમારે કરવાનો છે. અર્થ આપો
વાક્યમાં પ્રયોગો કરો તો તમને 1 ગુણ તમને મળે. દરેકના 2-2 ગુણ છે, 2-2 પ્રશ્નો છે, 2-2 ગુણ છે. અહીંયા મેં વાક્ય પ્રયોગ કરેલો નથી, પણ તમે જાતે કરી શકો છો. સુખનો હિંચકો ખાઓ, આનંદ માણો, અથવા તો ચિંતા મુક્ત બની શાંતિથી જીવવું. કહેવતનો અર્થ લખો. અહીંયા માત્ર ને માત્ર તમારે અર્થ આપવાનો છે, વાક્ય પ્રયોગ કરવાનો નથી. એક પંથ ને આ ને અલગ આવે, અહીંયા જોડે લખી ગયેલું છે. એક પંથ ને દો કાજ. ને એટલે અને અલગ આવે, તો એક કામ કરતા બીજું કામ પણ થાય. ગરજ સારી એટલે વૈદ વેરી, એટલે સ્વાર્થ પૂરો થાય એટલે સંબંધ છૂટી જાય. આ પણ કહેવત છે. ગરજ સારી એટલે વૈદ વૈરી. આપણે બીમાર પડ્યા હોય તો વૈદ આપણને ગમે, પછી સાજા થઈ ગયા એટલે વૈદ આપણને ગમે નહીં. એમ કેટલા લોકોને સંબંધ આપણી પાસે સ્વાર્થ પૂરતો હોય છે. સ્વાર્થ પૂરો થાય એટલે આપણે આપણા કામમાં લાગી જતા હોય છે અને યાદ કરતા હોતા નથી. મેં તો એક સંધિ શબ્દ જે છે એના દ્વારા સરસ મજાની 4 પંક્તિ બનાવી હતી. આમ તો નથી, તમે આ પ્રશ્નપત્રના અનુરૂપ નથી, પણ છતાંય 4 પંક્તિ મારે તમને કહેવી છે. સ્વરચિત છે કે આ જે છે ને, ગરજ સારી એટલે વૈદ વેરી, સ્વાદ પૂરો થતા સંબંધ છૂટે, એના અનુસંધાનમાં આ 4 પંક્તિ છે. સ્વરચિત છે. સંધિ. હું તો સાવ સંધિ જેવો છું. હું તો સાવ સંધિ જેવો છું. જ્યારે જરૂર પડે ત્યારે લોકો મને જોડે છે. જ્યારે જરૂર પડે ત્યારે લોકો મને જોડે છે, અને જરૂર ન હોય ત્યારે લોકો મને છોડે છે. હું તો સાવ સંધિ જેવો છું. આના વર્તમાને એ સ્વરચિત નાનું એકડું મુક્તત્વ ન કહેવાય, નાનકડું લઘુ કાવ્ય મને યાદ આવ્યું. હવે સમાસનો વિગ્રહ કરી તેનો પ્રકાર જણાવો. પ્રપાત સંગીત. તો પ્રપાત અર્થની ખબર હોય તો અને તો જ તમે મિત્રો આના અનુસંધાનમાં લખી શકો. પ્રપાત એટલે ઝરણું થાય. પ્રપાત એટલે ઝરણું, તો એનો વિગ્રહ બને છે ઝરણાનું સંગીત. ક્યાંય ધોધ પણ લખી શકાય, ધોધનું સંગીત, પણ પ્રપાત એટલે ઝરણું. તો નો ની નું ના એટલે તત્પુરુષ સમાસ થાય. બરાબર. પેટા પ્રકાર હોય તો ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. દશાનંદ ધોરણ 10 દાન આપેલું છે, જેને 10 માથા છે તે બહુરી સમાસ બને. આ બહુરી સમાસને લગતી, અલંકારને લગતી પણ મારા વિડીયોમાં અને માહિતી મૂકેલી છે. છંદ અને અલંકારને લગતા પણ કેટલા વિડીયો મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો, કે જેના કારણે તમારું જે વ્યાકરણ જે છે એ મજબૂત બને. તો કારણ કે રાવણનું વિશેષણ બને છે દશાનંદ રાવણ. બરાબર. એટલે બહુરી સમાસ થાય. જોડની ધ્યાનમાં રાખે. છંદ ઓળખો. પોલું છે તે વાગ્યું એમાં કરી તે શી કારીગરી, સાંબેલું વગાડે તો જાણો કે તું સાણો છે. 16 અક્ષર અને 15 અક્ષર કુલ 31 અક્ષર આવે એટલે મનહર છંદ આવે. બીજો નિયમ એવો છે કે તેમાં છેલ્લો અક્ષર ગુરુ આવે. આ છેલ્લો અક્ષર ગુરુ છે, 31 અક્ષર છે એટલે મનહર છંદ બને. 1, 2, 3, 4 અને 5, અને 5મો અક્ષર ગુરુ આવે. આ મનહર છંદને ઓળખવાના લક્ષણો છે. પછીના આપેલો છે બીજું વાક્ય છે, આ બોટાદકર સાહેબનું કાવ્ય છે ઉર્મિલા, એમાંથી પંક્તિ લીધેલી છે. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. 19 અક્ષર છે, શાર્દુલ વિકડિત છંદ છે. ગણબંધાને મસા જસા તું તો ગા. થઈ ગયું. તો આ પહેલું આપણે ચરણ લઈએ. ના તારો, તો ગુરુ ગુરુ અને ગુરુ, મનો અર્થ બને છે મા તારા. બસ 19 અક્ષર હોય એટલે સાદું વિકડિત છંદ હોય જ. પહેલું બંધારણ તમારે જોઈ લેવું. 5મો પ્રશ્ન છે, નદીની રીતમાં રમતું આ નગર મળે ન મળે. મિત્રો આ આદિલ મંસૂરની ગઝલ છે, અને આ જે ગઝલ જે છે અમદાવાદ શહેર પર લખાયેલી ગઝલ હતી. તો આદિલ મંસૂરી, આદિલ એમનું ઉપનામ છે. આદિલનો અર્થ બને છે ન્યાયાધીશ. નદીની રેતમાં રમતું આ નગર મળે ન મળે. સજીવ અલંકાર છે. નદીની રેતમાં રમતું આ નગર. નગર જે છે એ નિર્જીવ વસ્તુ છે, એમાં સજીવનો ભાવ બતાવ્યો છે, માટે અલંકાર સજીવ અલંકાર બને છે. શિક્ષકને મન, વર્ગ એ વર્ગ નથી પણ એ તો સ્વર્ગ છે. અપહનુતિ અલંકાર અથવા તો અપહ્યુતિ અલંકાર કહેવાય. તો એની વ્યાખ્યા આ રીતે છે. ઉપમેયનો નિષેધ કર્યા પછી વર્ગ નથી, આ ઉપમેયનો નિષેધ કર્યો, એ ઉપમેયને ઉપમાન તરીકે સ્થાપિત કરવામાં આવે એટલે અપયુક્તિ અલંકાર બને. જુઓ, વર્ગ નથી એ રીતે તેનો નિષેધ કર્યો છે, પછી એને કઈ રીતે સાબિત કર્યું? એ તો સ્વર્ગ છે. મા બાપને મન, દીકરી એ દીકરી નથી, તો દીકરી નથી, ઉપમેયનો નિષેધ કર્યો, પણ એને કઈ રીતે સ્થાપિત કરી?
મા બાપની મન દીકરી એ દીકરી નથી, પણ એ તો સ્વર્ગ, પણ એ તો કાળજા કેરો કટકો છે. તો દીકરીને માટે કાળજા કેરો કટકો તરીકે સ્થાપિત કર્યું. અપ્રિય અલંકાર બને. ગુજરાતની સીમાડા નથી, એ તો જીવંત અને જાગ્રત વ્યક્તિ છે. અપ્રિય અલંકાર થયો. હવે શબ્દ સંબંધ એક શબ્દ મિત્રો તા તો ઘણા બધા છે. જેટલા તમને સમય હોય પણ તમે વાંચજો, બહુ સમય ન બગાડતા. પણ અહીંયા જે પ્રશ્ન પૂછેલા છે એમાં આનંદ સાથે લેવાતું ભોજન મિજબાની, અંગ્રેજીમાં આપણે કહીએ ને પાર્ટી શબ્દ. પોતાનું કામ જાતે જ કરવું તે સ્વાવલંબન, બીજા પર આધાર રાખે તો પરાવલંબન થયું. હવે શબ્દોની જોડણી સુધારો. જોડણી દૈદીપ્યમાન, તો દૈદીપ્યમાન શબ્દ ખોટો છે, આમ આવે દૈદીપ્યમાન. દૈદીપ્યમાન એટલે જળહળાટ, જળકાટ, જગમગવું. ધૂસા પૂસા એની જોડણી આમ આવે. જોડણી આંખનો વિષય છે. જેટલા શબ્દો તમારી સામે આવે પાઠ્યપુસ્તકના, એ તમારે ધ્યાનમાં રાખવા, તો તમને મજા તમને આવશે. હવે આ મેં પદક્રમ અને પદ સંવાદનો વિડીયો મૂકેલો છે, એ તમે જોઈ શકો છો. ક્યારેક આ વાક્યો તમારે અશુદ્ધ લખેલા હોય તેની અંદર શુદ્ધ રૂપમાં લખવાના છે. પહેલું છે, હું નિર્ધારિત નક્કી કરેલા સમય કરતા 5 કલાક વહેલો અહીંથી ભાગી નાસી છૂટીશ. આપણે કહો છે વાક્ય ખોટું છે, તો પહેલી ભૂલ અહીંયા છે, હું આરતે આવે. હવે નિર્ધારિતની જોડણી ખોટી છે, તો આ પ્રમાણે આવે. નક્કી કરેલો સમય, તો નિર્ધારિતનો અર્થ નક્કી કરેલો સમય થાય, એટલે આને આપણે લખવાની જરૂર નથી. નક્કી કરેલું લખવાની આગળ જરૂર નથી. તો શું આવે? હું નિર્ધારિત સમય કરતા, તની પર બિંદી આવે. અહીંયા આપણે કરી 5 કલાક ના આવે, બોલવામાં કલાક, લખવામાં કલાક. વહેલો ના આવે, વહેલો. અહીંથી નહીં, અહીંથી. ભાગી, પછી નાસી ના આવે, કારણ કે બંને સમાનાર્થી શબ્દોમાં છે. નાસીની જોડણી પણ ખોટી ત્યાં છે. ભાગી, છૂટીશ એ પણ જોડણી ખોટી લખેલી છે, છૂટીશ. તો નિર્ધારિત અને નક્કી કરેલું બે એક જ શબ્દ છે. ભાગવું અને નાસવું એ પણ બે એક જ શબ્દ છે. તો આપણે તમે જે સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરેલો એક સાથે વાક્યમાં, કોઈ પણ એક શબ્દ તમારે લેવાનો રહે. તમે આ રીતે કરી શકો, હું નક્કી કરેલા સમય કરતા, એમ પણ તમે લખી શકો. પણ મેં લખ્યું છે નિર્ધારિત. માનો કે તમારે નિર્ધારિત નથી લખવું, તો કઈ વાંધો નહીં, આમ લખી શકો, હું નક્કી કરેલા સમય કરતા. નક્કી કરેલું નથી લખવું, તો નિર્ધારિત તમે લખી શકો છો. બીજું વાક્ય લઈએ, ભાઈ ભગીની ભેળા સાથે બેસી સુખની હિંચકો ખાતા. તો વાક્ય ખોટું છે. ભાઈ ભગીની બરાબર છે, ભેળા એ પણ બરાબર છે. હવે સાથે ના આવે, કારણ કે બંને સમાનાર્થી શબ્દો છે. ભેળા લખો કાં તો સાથે લખો, બંને વધુ કોઈ પણ એક લખો. ભેળા બેસી, સુખની હિંચકો ના આવે, હિંચકો પુલ્લિંગ છે એટલે નો આવે. સુખનો હિંચકો ખાતા, તની પર ડોટ આવે, કારણ કે ભગીની સ્ત્રીલિંગ છે, ભાઈ એ પુલ્લિંગ છે, એટલે અહીં આગળ ઉપર ત્યાં આગળ અનુસ્વાર આવે. ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. એક સ્ત્રીલિંગ હોય અને પુલ્લિંગ હોય એટલે તેની પર અનુસ્વાર આવે. સંધિ વિગ્રહ કરવાનો છે. ન્યૂન, આના સંધિના પણ નિયમો છે. ન્યૂન, કઈ સંધિ છૂટી પડે છે, ની વત્તા ઉ, નાની ઈ અને નાનો ઉ હોય. આમ તો નિયમ એવો છે કે ઈ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો આનો ય થઈ અને પાછળના સ્વર સાથે ભળી જતો હોય છે. તો આનો ય થયો, આની સાથે જોડાઈએ, આની સાથે એટલે ન્યૂન બને. વ્યંજન, વી વત્તા અંજન, તો જોડણી તૈયાર કરો. હવે 10મો પ્રશ્ન છે છેલ્લો, કે શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, કર્મણી વાક્યમાં ફેરવો. તો અમે કરતા કોણ છે? શિક્ષક છે, તો એને પ્રત્યય લાગે શિક્ષકથી, શિક્ષક દ્વારા, શિક્ષક મારફત. જે તમારે લખવું હોય ત્યાં તમે લખી શકો. શિક્ષકથી વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો ના આવે, શું પૂછાયો. તમારે આ એક જગ્યા અને બીજી જગ્યાએ ફેરફાર કરવાનો રહેશે. કર્મણી વાક્ય થયું. હવે કર્મણી વાક્ય આપેલું હોય અને કર્તરી વાક્ય બનાવવાનું હોય તો રિવર્સ ગેર પાડો, આ પ્રત્યય નીકળી જાય અને મૂળ ક્રિયાપદ આવે. શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. અમે સરકારી ઢોરોના દવાખાને બળદને માદલા લઈ ગયા. યોગ્ય પદ ક્રમમાં ગોઠવો. તો શું આવે? અમે ઢોરોના સરકારી દવાખાને માદલા બળદને, માદલા એ બળદનું વિશેષણ છે, માદલા બળદને લઈ ગયા. દવાખાનું ખરું પણ કયું? સરકારી, આનું વિશેષણ છે. ઢોર જે છે આ કર્તા છે. અમે ઢોરોના સરકારી દવાખાને માદલા બળદને લઈ ગયા. આની વિશેષ માહિતી
ટાટ એચએસમાં જે પદક્રમ અને પદ સમાજ જે મેં વિડીયોઝ મૂકેલો છે એમાં આપેલી છે. ટાટ એસના વિદ્યાર્થી પણ જોઈ શકે છે, એમાં કોઈ નુકસાન નથી. અન્ય વિદ્યાર્થી પણ ત્યાં જોઈ શકે છે. તો મિત્રો આ પ્રમાણે ટાટ એસ અને ટાટ એચએસ બંને માટે કામમાં આવે એવું અહીંયા પ્રશ્ન પેપર તમારી સામે મૂકેલું છે. મેં તેને સમજૂતી આપી, તમે લખવાનો સંનિષ્ઠ પ્રયાસ કરશો કે જેના આધારે તમને ખ્યાલ પડશે કે આપણે લેખન કૌશલ્ય કેટલું સશક્ત છે અને કેટલું અશક્ત છે તમને ખ્યાલ પડશે. તો આ પ્રમાણે આવા અવનવા વિડીયોઝને જોવાને માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને આપના અભિપ્રાયો પણ અચૂક જણાવતા રહો. તમારા મિત્રો સુધી પણ આ જે જ્ઞાન પીરસી રહેલું છે એના પણ તેને ભાગીદાર બનાવો. આ સાથે મિત્રો મારી વાણીને વિરામ આપું છું. આપ સૌને ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.